સોમનાથની સરસ્વતી નદી દૂષિત થઈ છે। પ્રાચી તીર્થમાં નદી છેલ્લા 2 વર્ષથી દૂષિત હાલતમાં છે, ત્યારે આ દૂષિત નદીના કારણે હજારો માછલીઓના મોત નીપજ્યા છે। માછલીના દુર્ગંધથી આસપાસના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે ઘટનાને લઈ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગીરના જંગલમાંથી વહેતી સરસ્વતી નદી એકાએક દૂષિત બનતા હજારો માછલીઓના મોત થયા છે। આપ અત્યારે મોક્ષ પીપળાના અને સરસ્વતી નદીના ઘાટના દર્શન કરી રહ્યા છો। આ નદીની અંદર વધારે પડતી ગંદકીની ફરિયાદને કારણે અત્યારે આપના માધ્યમથી તંત્રને જાણ કરું છું કે ભાઈ અમને અહીંયા જે નદીની અંદર આડાશો જે થઈ ગઈ છે એમાંથી પાણીનો નિકાલ કરી દો, કારણ કે અમે કરશું તો અમારી વિરુદ્ધ પગલાં લેવાશે। માટે તંત્રને વિનંતી છે કે આપ આવી અને અહીંયા જુઓ અને આનું જે કાંઈ નિકાલ થતો હોય એ કરો। આપ પાછળ જોઈ રહ્યા છો, યાત્રિકો આવું ગંદુ પાણી હોવા છતાં પણ ચરણામૃત લે છે, સ્નાન પણ કરે છે અને ચરણામૃત પણ લે છે, પણ સફાઈની જવાબદારી અમારી છે, અમે લોકો સફાઈ રાખીએ છીએ, પણ આ પાણીનો નિકાલ નથી ને એટલા માટે ગંદકી વધારે છે। તો સીસી કેમેરા ને એવું કંઈક લગાડી દો કે જેથી કરીને માણસ ગંદકી કરવાવાળાને પણ બીક રહે કે ભાઈ અહીંયા આમાં પકડાઈ જાઉં। જેમ યાત્રિકો પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે, ઘણા અમને ફરિયાદ પણ કરે છે, પણ મેં તમને કીધું એમ આ આડાશ વધારે થઈ ગયાના કારણે મચ્છી પણ આમાં આ પાણી તો માણસ પીતોય મરી જાય એવું છે, તો માછલા તો બિચારા મરી જ જાય। મારું વતન અહીંયા પ્રાચી જ છે અને પ્રાચીની અંદર મોક્ષ પીપળો છે। ગુજરાતમાંથી લોકો આવે અને અહીંયા પિતૃ તર્પણ કરે છે। કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, અને અહીંયા જે મોક્ષ પીપળાની અહીંયા લોકો તર્પણ કરવા આવે છે, પોતાના પિતૃઓને મોક્ષ આપવા માટેની વિધિઓ કરાવે છે, અને અહીંયા આ પવિત્ર સરસ્વતી નદી છે એ વહે છે। હવે આ નદી દૂષિત થવાનું કારણ કે ભાઈ લોકો આવે છે, અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિઓ છે નહીં કે જેથી કરીને એને આ નદીમાં કઈ રીતના ગંદકીમય છે કે લોકો આવીને પણ પ્રાચીની કદર કરીને જાય એવું મને લાગે છે કે બહારથી લોકો પવિત્ર સ્થળ માનીને આવે છે, પણ અહીંયા તો ગંદકીઓના રાજ છે, અને આના માટે જવાબદાર કોણ એનો પણ એક પ્રશ્ન છે। સોલંકી પરસોત્તમભાઈ અહીં સાફ સફાઈ કરું મોક્ષ પીપળા ધામની અંદર પૂરી સફાઈ 5 વાગ્યાથી લઈને 4-5 કલાકે સફાઈ કરું, પણ અહીંયા બધા આવે, બધા કચરો નદીમાં નાખે અને આગળ પાણી નિકાલ નથી થતો, એની હિસાબે અત્યારે એટલી ગંદકી થઈ ગઈ છે કે બે હિસાબ અને ઊભું પણ કઠિન છે, એટલું ગંધાય છે પાણી। એટલે એ તો કેટલા બધાને રૂબરૂ ફેસ ટુ ફેસ કીધેલું છે, પણ કોઈ ધ્યાનમાં લેતા નથી, અને કોઈ પણ બહાર ના આવે છે રસોડાવાળાથી લઈને બધી દુકાનવાળાથી બધા કચરો સીધો અહીંયા જ નાખે છે, કોઈ જવાબદાર નથી, અને કોઈ એમને કોઈ એટલું કહે છે છતાં ધ્યાનમાં લેતા નથી।